આ સાઈડમાં હોટલની બાજુમાં જો આ ચાર્જિંગ માટેનું છે સ્ટેશન. આજે ઇકો સળગી ગઈ અહીં. તો દોસ્તો લીમખેડા બજારમાં તમારું સ્વાગત. દેખો પેલું કેબિન દેખાય છે ત્યાં બધા જે કામ કરે છે ત્યાં રહે છે. તો ગૂગલે અમને કંઈક આ ગામડાના રસ્તે ડાયવર્ટ કરી દીધા. જય માતાજી મિત્રો, તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું નવા બ્લોગમાં. તો દોસ્તો આજે આપણો બ્લોગ શરૂ થાય છે ગોધરાના બસ સ્ટેન્ડથી, કેમ કે અત્યારે હું જઈ રહ્યો છું વડોદરા. અને એ પણ આજે ફર્સ્ટ ટાઈમ બસ. ત્યારે હું ગયો હતો બસમાં, મને યાદ નથી, તો હું કેમ જાઉં છું એ તમને આગળ જણાવું. ત્યાં સુધી તમે વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ થોડી વારમાં. દોસ્તો વડોદરા ડેપો આવી ગયા છે અને હજુ આપણે જવાનું છે મકરપુરા ડેપો. બસ જો ભરેલી છે, ખાલી નથી. દોસ્તો 7:30 બસમાં બેઠા હતા અને અત્યારે 10 વાગ્યા છે. તો વ્લોગ બનાવવાનું મળ્યું જ નહીં, કેમ કે બહુ ભીડ હતી બસમાં. અને આપણા ટોટલ પૈસા થયા છે 2 જણના 202 રૂપિયા ગોધરાથી અહીંયા સુસન સુધીના, એટલે કે મકરપુરા ડેપો સુધીના. હવે જઈએ છીએ આપણે, પછી કહું સસ્પેન્સ, પછી કહું. હા તો દોસ્તો તમે વિચારી રહ્યા છો કે હમણાં તો બસમાં હતો ને હવે ગાડીમાં ક્યાંથી આવી ગયા. તો દોસ્તો આપણે બોલેરો લેવા માટે આવ્યા હતા બસમાં, કેમ કે અહીંયાથી બોલેરો આપણે ગોધરા લઈ જવાની છે. કાલે કંઈક કામ છે એટલા માટે. બાકી શું કામ છે એ તો તમને આજના વ્લોગમાં ખબર પડશે કે શું છે શું નહીં એ બધું. બાકી અત્યારે આપણે નીકળી ગયા છે, અત્યારે 11 વાગે છે, સવારના નહીં રાતના 11 વાગે છે. અને હવે આપણે કેટલા વાગે પહોંચશું બહાર? 1-2 કલાક તો ઓલમોસ્ટ ઓછામાં ઓછા થશે જ, કેમ કે શાંતિથી જશું, રાતનો સમય છે એટલે. બાકી પહોંચીને તમને અપડેટ આપું. બાકી અત્યારે આપણે છે NH48 પર. જી જો આવી રહ્યો 3 લાઇન રોડ અને આ રહી બોલેરો નો આ શું કહેવાય ઓડોમીટર. શાંતિથી જઈએ છીએ 60-60ની સ્પીડમાં. બધો નજારાનો લુફ્ત ઉઠાવતા મસ્ત લુફ્ત ઉઠાવીએ છીએ નજારોનો. બાકી આ બધું સ્ટુડિયો ચાલુ નથી કર્યો, વગાડી હમણાં થોડી વારમાં જબરજસ્ત. જો ટ્રાફિક નથી એટલું બધું આજે. બાકી આ રોડ તો આખો જામ જ હોય છે રાતના સમયે તો છે, પણ થોડું છે ટ્રાફિક. આ જો આ શું જાય છે લાંબુ ટ્રકની બોડીથી એકદમ બહાર છે, આખી બોડીથી બહાર છે કેટલું બધું. આ હોટલ આગળ કન્ટેનર જાય છે આપણી આગળ. તો ચાલો આપણે મળીએ થોડી વાર રહીને. આ દેખો રાત્રે ઊંઘ ના આવે એટલે આપણે લઈ લીધા છે વટાણા ઘરે પડ્યા હતા, એ ઉઠાયેલા આવ્યો હતો, કેમ કે ઊંઘ ના આવે આનાથી. ચાવતું રહેવાનું થોડુંક કટર આમ જો અવાજ આવે ને એવી રીતના કરું સારું બી લાગે ને ઊંઘ બી ના આવે. અને જમવાનું પણ થઈ જાય. ગોલ્ડન વટી ગયા છે આપણે, આવી ગયા છે આગળ. તો મળીએ પછી થોડી વારમાં, ચાલો. તો દોસ્તો આપણે આવી ગયા છે હાલોલ ટોલ નાકા, એટલે કે આપણે 11:20 ગોલ્ડનથી નીકળ્યા ત્યાં. અત્યારે થાય છે 11:43. એટલી વારમાં આપણે ગોલ્ડન આવી ગયા, કેમ કે ટ્રાફિક નથી, ખુલ્લો રોડ છે, મજા આવી ગઈ. દોસ્તો કાલોલ પહોંચી ગયા છે ને આ પવનચક્કી 8મી કે 9મી પવનચક્કી છે. બહુ જ પવનચક્કી જાય છે રસ્તા પર. આ કાલોલ સિટી છે. કાલોલ સિટી એટલે કે બાયપાસ જ છે, પણ પવનચક્કી બહુ ગઈ એટલે મેં તમને બતાવવા માટે જ બ્લોગ ચાલુ કર્યો. હવે અહીંયાથી આપણને લાગશે અડધો કલાક બી નહીં થાય, ઓછો જ ટાઈમ લાગશે. બસ પહોંચી જશું ફટાફટ. તો દોસ્તો 11:15 ત્યાં બરોડાથી નીકળ્યા હતા આપણે, અને અત્યારે ટાઈમ થાય છે 12:36 જેવો. 12:36 12:30 વાગે આપણે આવી ગયા છે આપણા ઘરે. આ દેખાય તમને ગાડીઓ, દેખો પોંગ સજાયેલો ને બધી જગ્યા નથી એટલે અહીંયા મૂકી છે. હજી સવારે જગ્યા બીજી ચેન્જ કરી દઈશું. અત્યારે અહીંયા મૂકી દીધી છે, પણ મારો દરવાજો ખુલશે તો ચાલો. તો દોસ્તો સવારમાં રેડી થઈને આપણે જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છે પછી કહું તમને. જો આપણો બસ સ્ટેન્ડ વાળો બ્રિજ છે આ, અને અમે જઈ રહ્યા છીએ લીમખેડા બાજુ. જી દોસ્તો, લીમખેડા બાજુ કેમ જઈએ છીએ તમને થોડી જ વારમાં ખબર પડી જશે કે શું છે ને શું નહીં તે. બરાબર છે? બાકી મળીએ થોડી વારમાં. ચાલો આગળ. હજુ મારે આગળ જઈને 2 જણને પિક કરવાના છે. એ 2 જણ બેસે પછી આપણે નીકળીશું ડાયરેક્ટ લીમખેડા.
દોસ્તો અત્યારે આપણે છે લીંબડીથી આગળ દુધિયાની આગળ છે, દુધિયા ગામની આગળ. અને આ જો લોકેશન તમે જો કેટલું મસ્ત વ્યૂ છે. તો અહીંયા ઊભા છે થોડી વાર માટે અને નીકળે થોડી વારમાં આગળ પાછા. શું થાય છે આ સાઈડ જુઓ તમે, લોકેશન જુઓ, એક નંબર વ્યૂ. લોકેશન જોઈને આપણે ડ્રાઈવરને ચેન્જ થઈ ગયા છે. હું બાજુની સીટ પર આવી ગયો છું એટલે આપણે બ્લોગ સારો બને. જેવો વ્યૂ જુઓ ખાલી. હવે મસ્ત વ્યૂ તમને જોવા મળશે, બરાબર? તો ગૂગલે અમને કંઈક આ ગામડાના રસ્તે ડાયવર્ટ કરી દીધા છે અને હજુ લોકેશન આપણું તો વાર છે. અહીંથી 950 મીટરથી હજુ ડાબી સાઈડ વળવા કે છે પાછું. दूर दूर तक सिर्फ गाँव ही गाँव. काली जमीन है, एकदम कच्चा रस्ता पर आई गया था. अब આપણે હાઈવે પરથી રોડ જ દેખાય છે, મોટા કાળા પથ્થર. અને અહીંયા હવેલી જો એટલું શૂટિંગ ચાલે લાગે. સામે તલાવ નહેર કે નદી, નદી નાળું, નદી. પાણી ભરેલું જ છે. પાણી બહુ સુવિધા. આપણા ગંતવ્ય સ્થાન પર આવી ગયા છે. જો આ પેલો નેશનલ હાઈવે બને છે ને, આપણો એક્સપ્રેસ વે, સોરી નેશનલ હાઈવે નહીં, એક્સપ્રેસ વે, દિલ્હી બોમ્બે વાળો. અને આ કામકાજમાં આપણે આ લઈને આવ્યા હતા ગાડી, અહીંથી આપણી ગાડીને. હવે જોઈએ, વાતચીત કરીએ બને છે કે નહીં બનતું. જો કોરી જુઓ, કેટલા ઢગલા કોરી છે. આ સળિયા કેવું સળિયાનો કેટલો ભાર છે કે આ શું કહેવાય, ક્રેન, સોરી ભૂલી જવાય છે. સળિયાનો કેટલો વજન છે, ક્રેન બી પાછું પડે છે. જો ઉત્તર થાય છે. સેન્ટરમાં નહીં ને એટલે આપણે બેઠા છે સોફામાં આરામથી. ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ નીકળે છે અંદર, પણ હજુ બેંક એકાઉન્ટ આવે પછી વાત. એની જો ઓફિસ કેબિન બનાવી છે અને સામે રૂમો પણ છે, પછી બતાવું તમને. ભાઈ સ્કોડ બનીને આવ્યા છે ચેક કરવા માટે મટીરિયલનું કેવું વાપરે છે ને એ બધું. કેમ કે રોડ બહુ ખાડા પડી જાય છે ચોમાસામાં, એટલે ચેક કરવું પડશે અમારે. દેખો પેલું કેબિન દેખાય છે ને, ત્યાં બધા જે અહીં કામ કરે છે ત્યાં રહે છે. અને અંદર મેસની ને બધી જ સુવિધા છે, જે ખાવા પીવાનું રહેવાનું બધું જ આ કંપની તરફથી જ છે. અને કપચીના પહાડો કંપનીના ઇન્ચાર્જ છે. અને કંપનીના ઇન્ચાર્જ અમે આજે બની ગયા અંદર. તો અમને તો પૂછે શેમાં નોકરી કરે છે, અમે કીધું એસીબીમાં. એટલે બધા ડરી ગયા અને આપણી ગાડી લઈ લીધી ફટાફટ. હા ચાલો હવે જઈએ ઘરે ને આપણી ગાડી કાલથી અહીંયા આવી જશે. જો માટી ના આવડે એટલે આ ટેન્કરથી પાણી છાંટે છે અને નીકળી અને ટ્રકોનો કાફલો જો ડમ્પર ને ટ્રેલર ને બધું બહુ ખર્ચો બધો. દેખો આ બધું બનાવેલું છે રહેવા માટેનું જ છે. પછી ફોન કરો, વાંધો નહીં. આપણે પહાડ ચડવાનો છે, પહાડ આ દેખાય. આખું એક ગામ વસાયેલું હોય, એક ગામ વસાયેલું આખું. અમે
અમે શું પ્લાન કર્યો ખબર, ડીઝલ અમારી ગાડી બહુ છે એટલે અમે કાલે આવશું મૂકવાના, કે આજથી ચાલુ થઈ જતી પણ ડીઝલ વધારે હતું એટલે અમે કેમ આપણું ડીઝલ આપીએ. હેલો, કંપની તરફથી ફ્રી આપણે ગાડી લઈને નીકળ્યા. હા, પાછા રિટર્ન એટલે ત્યાંથી આવી જશે. હા, મેં કીધું તો ગાઈસ રસ્તા દેખો તમે, માઉન્ટ આબુ ને રસ્તે આવી ગયા છે અમે. દાહોદ થી ડાયરેક્ટ માઉન્ટ આબુ, પ્લેન ની જેમ ઉડાઈ હતી ગાડી એટલે. સામે ડુંગર જો એ માઉન્ટ આબુ નો જ છે, હજુ ચડવાનું બાકી થોડું. તો દોસ્તો લીમખેડા બજારમાં તમારું સ્વાગત છે. આપણે આવી ગયા છે લીમખેડા અને આપણી આગળ જાય છે આ શું કહેવાય, ટેન્કર, સિમેન્ટનું ટેન્કર, મોટો હાઈવા જેવું. જો આવી કંઈક બજાર છે લીમખેડાની અને આગળ તમને ગેટ દેખાતો હશે એ રહ્યો. બસ આવી, બસ ડભોઈ જાલોદ, જાલોદ દાહોદ આવી જ જાય, બાયપાસ નહીં જતી, એક્સપ્રેસ એટલે વાયા કરે ને લીમડી. શાકભાજી .5 માં કેમ કેમેરો ખરાબ, હવે ક્લિયર દેખાશે. આ પ્રોપર મેન બજાર લીમખેડાની પ્રોપર. અહીંથી આપણે આમ રાઈટ સાઈડ જવાનું છે એટલે ગોધરા. આ લીમખેડાનું બસ સ્ટેન્ડ કંઈક આ રીતનું. આજે ઇકો સળગી ગઈ અહીં લીમખેડા બહાર નીકળતા જ ગોધરા રોડ પર. સીએનજી પંપ. પવન ચક્કી જો રાત્રે મળી હતી ને 8-9 પવન ચક્કી, તો અહીંયા હોલ્ડ કરે છે લીમખેડાની આગળ. રાતે આવતો હતો ને 9 જેટલી પવન ચક્કીઓ મળેલી મને. તો અત્યારે આપણે અન્નપૂર્ણા હોટલ પર ઊભા રહ્યા છે અહીંયા સાઈડી. હવે અહીંયા નાસ્તો બાસ્તો ફ્રેશ બેસ ખાઈએ થોડા, પછી આપણે આગળ જશું. જી દોસ્તો, અહીંયા સાઈડીમાં હોટલની બાજુમાં જો આ ચાર્જિંગ માટેનું છે સ્ટેશન, તો જેને ઈવી લઈને આવી હોય તો અહીંયા આવી શકો છો, અહીંયા ચાર્જ કરી શકો છો તમે. 2 પોઈન્ટ છે જો આવી રહ્યા 2, તો ચાર્જ થઈ જશે તમારી ઈવી. અને આ રીતના કંઈક ચાર્જ કરવાની તો તમને ખબર જ હશે ઈવી હોય એની જોડે, તો અહીંયા છે આ સુવિધા. તો નાસ્તો આવી ગયો છે આપણો કચોરી. આ બાલુશાહી આ પહેલી વખત ટ્રાય કરશું અમે, અને આ ગાંઠિયા જો આખું પેકેટ જ લઈ લીધું છે અમે 200 ગ્રામનું. અને આમાં બધા હવે નાસ્તો કરીશું. સાઈડ હોટલના ફેમસ ગાંઠિયા. હા, અસાઈડી હોટલના ફેમસ ગાંઠિયા ખાશું. તો નાસ્તો થઈ ગયો છે આપણો, અને હવે ડ્રાઈવરનું આદાન પ્રદાન થાય છે, એટલે કે હવે ગાડી તમારો ભાઈ ચલાવશે. બાકી આવી રહી અન્નપૂર્ણા હોટલ. બાકી નાસ્તા માટે 1 નંબર હોટલ છે. જો દાહોદથી આવો છો, પીપલોદથી આવો છો કે લીમખેડાથી આવો છો, અન્નપૂર્ણા અસાઈડી હોટલ પર ઊભા રહેજો, ખાજો નાસ્તો, મસ્ત મજા આવશે. ચા બી 1 નંબર છે. બાકી તમને ચાર્જિંગ સ્ટેશન તમે બતાવી દીધું, ઈવી લઈને આવતા હોય તો ત્યાં ચાર્જ કરી શકો છો. બરાબર, ચાલો હવે મળીએ સીધા ગોધરા. તુફાન જો પેલી ક્રુઝર પર, ક્રુઝરની અંદર કેપેસિટી પૂરી થઈ ગઈ, ઉપર બેહાડ્યા છાપરા પર. તો દોસ્તો હવે તમને જણાવી દઉં કે આપણી બોલેરો જે આ દિલ્હી બોમ્બે એક્સપ્રેસવે બને છે NHIના અંડરમાં, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા, તો ત્યાં આપણે આંબા ગામ ખાતે દાહોદ જિલ્લામાં આપણી બોલેરો મૂકી દીધી છે. અને ત્યાં મહિને આપણે પેમેન્ટ લઈ લેવાનું, ત્યાં ડ્રાઈવર રહેશે અને ગાડી પણ ત્યાં જ રહેશે. જે મેં તમને બ્લોગમાં બતાવી એવી જગ્યા છે, ત્યાં રહેવાનું છે. કે ખાવા પીવાનું કંપની તરફથી ફ્રી છે, રહેવાનું પણ ફ્રી છે ડ્રાઈવરને, એટલે કોઈ ટેન્શન જેવું છે નહીં. આપણે ખાલી મહિને પેમેન્ટ લઈ લેવાનું. તો બસ આ જ જાણકારી મારે આપી હતી કે આપણી બોલેરો ત્યાં NHIના અંડરમાં મૂકી દીધી છે. ત્યાં હવે જ્યાં સુધી એ કામ ચાલુ રહેશે ત્યાં સુધી બોલેરો ત્યાં જ રહેશે. અને રવિવારે રજા હોય તો એક આટો મારી ગાડી જોઈ આવશું ને કરશું તો કરી દઈએ. આઈ હોપ તમને બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી મારતા રહેજો. ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે, ત્યાં સુધી.